સંજય નકુમ। ત્યારે આપણે હાલમાં અમરોલી કોસાડનું જે ગરનાળું છે જે અહીંયાથી મોટા વરાછા જવાય ત્યાં છીએ અને જે હાલમાં અત્યારે બંધ છે। અત્યારે જો હું તો અહીંયાથી જવા માટે જ આવ્યો હતો પણ અત્યારે ખબર પડી કે અહીંયા બંધ છે। હવે આટલું ખાલી જે ડિસ્ટન્સ લગભગ 500 મીટર જેવું છે એ મારે ફરવા માટે 2-3 કિલોમીટર આગળ જવું પડશે। એક તો આ રસ્તો જે છે અત્યાર સુધી સારો કરતા નથી, બરાબર ગરનાળું જે છે એની ઊંચાઈ વધારતા નથી, એના કારણે સતત અહીં પાણીનો ભરાવો જે છે વરસાદ થોડો પણ વરસાદ થાય એટલે તરત પાણીનો ભરાવો, એનો કોઈ નિકાલ હજી સુધી એસએમસી લાવી શકી નથી। અહીંયા બે ગરનાળા છે પણ છતાં પણ ચાલુ એક જ રાખે છે, બીજું ખાલી સારું કરવું પડે એટલે આટલું થઈને બીજું ચાલુ નથી કરતું। તો આટલી તકલીફો જે છે બધા શહેરીજનોને આજુબાજુમાં જેટલા મોટા વરાછા, આ બાજુ કોસાડ, આ બાજુ અમરોલી, આટલા એરિયાના જેટલા લોકો છે આ બધાને આ જે છે તકલીફો ભોગવે છે। લગભગ હું એમ કહું કે અહીંયાનો ઉપયોગ લગભગ 5 વર્ષથી વધારે થવા લાગ્યો છે, તો ત્યારથી આ જે છે પરેશાની દર વર્ષે લોકો અહીંયા જે છે સહન કરે। મારું નામ વરદાન છે, કોસાડ ગામનું ગરનાળું છે, આપણે અમરોલી કોસાડ ગામ। સપોઝ 3 થી 4 દિવસથી આ ગરનાળું બંધ છે। અહીંયા નજીકમાં તે વેદાંત ઇન્ડસ્ટ્રીઝ છે બહુ મોટી, લોકોને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે। લગભગ 4 દિવસથી બંધ છે। રોજનું અહીંયા હજારો પબ્લિકનું આમથી આમ જવા વાળું છે। અહીંયા આગળ છે આ મોટા વરાછા સીધો અટેચ થાય છે આ રોડ, બહુ જ પબ્લિકને અત્યારે બહુ પ્રોબ્લેમ પડે છે। ટ્રાફિક અહીંયા થાય ને ત્યારે સમજો ને છેક અહીંયાથી આ ગરનાળેથી લઈને છેક આપણે ગૃહમ સર્કલ થી લઈને આગળ ત્યાં સુધીનું ટ્રાફિક હોય છે ઘણી વાર, પણ ગરનાળાનું કામ બરોબર થતું નથી તો ટ્રાફિક તો એ રહે જ છે। એસએમસી વાળા કહે છે પાણી ઉતરે પછી કરવી, પણ કઈ પાણી ઉતરતું એમ છે નહીં ને એ કઈ કામ થતું નથી। હજારો બહુ જ લાંબુ ટૂંકું પબ્લિક રોજે રોજ એટલું ટ્રાન્સપોર્ટ ને એ બધું છે। અહીંયા 2 ગરનાળા છે પણ આમાં એક જ ગરનાળું ચાલુ રાખે, બીજું ગરનાળું ચાલુ જ નથી કર્યું। બીજા ગરનાળે હજી થોડાક દિવસ પહેલાની જ વાત, એક અર્ટિગા ગાડી બહાર આવતી હતી સીધી ખાડામાં પડી, કોઈ પણ જાતનું સેફ્ટીનું ડિવાઈડર પણ નથી મારેલું। એસએમસી નો જવાબ તો હજી કઈ આવ્યો જ નથી। હા, એક વસ્તુ છે કે જયારે પાણી આવ્યું ને ત્યારે એ લોકો સેવામાં હાજર હતા બધું બંધ કરવામાં,